નમસ્કાર. જિલ્લા કક્ષાનો 11મો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26, જેમાં હું નિકુલ સથવારા, ભીમપુર અનુપમ પ્રાથમિક શાળા, મહેસાણા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ મારો વિષય છે રમતા રમતા ગણિત વિષયમાં રસ કેળવો. સમસ્યા અને ઇનોવેશનની જે પૂર્વસ્થિતિ હતી તે મુજબ બાળકોને ગણિત વિષયમાં રસ ન પડતો હતો. બાળકોને ગણિત વિષયનું નામ પડતાં જ એમનો આનંદ ઓછો થઈ જાય, એમને ભણવામાં પણ રસ ઉડી જાય, ગણિત વિષય અણગમતો લાગે, ગણિત વિષયની સંકલ્પનાઓ એમને અઘરી લાગે. તો એના ઉકેલ માટે મેં એક ગણિતની નાનકડી પ્રવૃત્તિઓ દ્વારા એમને ગણિતનું શિક્ષણ મેળવે અને ગણિતના કોયડાઓ દ્વારા ગણિત ગમ્મત થાય અને ગણિતના પાયાના ખ્યાલોની એમને સમજ પડે એ માટે મેં નાનકડી પ્રવૃત્તિ કરી છે. બાળકો ગણિત વિષયમાં રસ લેતા થાય માટે ગણિતના નાના નાના કોયડાઓ, ગણિતની પઝલો, ગણિતની જુદી જુદી રમતો, નાના નાના TLMઓ દ્વારા બાળકોને ગણિત વિષયમાં રસ પડે, તેમજ FLNના બાળકો માટે ખાસ કરીને તો એમને ગણિત વિષયમાં ખૂબ રસ પડે એ માટેના પ્રયત્નો કરવા માટે મેં નાના નાના રમકડા બનાવ્યા છે. અને જે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એમના માટે 21મી સદીના કૌશલ્યો જેમ કે ક્રિટિકલ થિંકિંગ, ક્રિએશન, ક્રિએટિવિટી વગેરે જેવા કૌશલ્યો કેળવે એ માટે મેં એમના માટે વિવિધ પઝલો જેમ કે મેટલ પઝલ, અંગ્રેજી ટી બનાવો, લંબચોરસ બનાવો, જુદા જુદા આકારો બનાવો, એવી પ્રવૃત્તિઓ મૂકીને એમના માટે ઇન્ટરેક્ટિવ ગેમ આધારિત એમને બાળકોને ગણિત વિષયમાં રસ પડે એ માટે પ્રયત્ન કર્યો છે. જેના કારણે બાળકો રિસેસના સમયમાં પણ ગણિતના આ મોડલો રમે અને ગેમ રમે, રમત રમે અને એમને આનંદ કરે અને ગણિત વિષય પર રસ કેળવતા થયા છે. શીખવા માટેનો આ ગુણાકારનો સ્તંભ છે, જેના આધારે તે સરળતાથી ગુણાકાર યાદ રાખી શકે છે. અંગ્રેજી ટી બનાવો. બાળકો આ રીતે ગોઠવી અંગ્રેજી ટી બનાવશે. લંબચોરસની અંદર આકારો આ રીતે ગોઠવીને એ લંબચોરસ બનાવશે. મેટલ પઝલની અંદર આ મેટલો યોગ્ય રીતે ગોઠવીને અને એને કળનો ઉપયોગ કર્યા વિના પોતાની બુદ્ધિથી એ મેટલો બે અલગ કરશે. ત્યારબાદ પઝલ ગેમ છે એને ગોઠવવાની છે. ઉપર દર્શાવ્યા મુજબ એને આકારો ગોઠવી અને પઝલ ગેમ પૂર્ણ કરવાની છે. તુરનો પરિઘ એને શોધવા માટેનું તો બાળકો સૂત્ર વાપરે જ છે, પરંતુ એનો પરિઘ 2πr એ કેવી રીતના બને છે એ માટે એના વ્યાસ અને પરિઘનો માટે એનો ગુણોત્તર, પરિઘ અને વ્યાસનો ગુણોત્તર જે એ પાઈની કિંમત દર્શાવે છે એના માટેનું એક TLM છે. અહીંયા એક સાપસીડી બતાવેલી છે, જે બાળકો સાપસીડી રમવા માટે આ પાસાનો ઉપયોગ કરશે અને પોતે અંક જ્ઞાન પણ મેળવશે. ત્યારબાદ સંખ્યા જ્ઞાન મેળવવા માટે એમનું એક નાનકડું રમકડું બનાવેલ છે, જેના આધારે તેઓ સંખ્યા જાતે બનાવશે અને એ સંખ્યા વાંચશે. ત્યારબાદ આગળની અને પાછળની સંખ્યા માટે એ જાતે અહીંયાથી ઉપયોગ કરી અને એના આગળની સંખ્યા અને પાછળની સંખ્યાની રચના વિશે જાણશે. આ કાર્ડમાંથી વિદ્યાર્થી એક નંબર પસંદ કરશે અને જે એ નંબર 6 કાર્ડમાંથી કયા કાર્ડમાં છે એ કહી બતાવશે.
અને એના આધારે એનો ધારેલો નંબર કહી શકાશે. આમ એક ગણિતની એક નાનકડી રમત અને પઝલ અહીંયા બાળકોને મજા આવે તેવી રમત છે.